રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકાઓમાં વરસાદ. આજે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં રેડ એલર્ટ. કાપરડામાં સૌથી વધુ 4 ઇંચ, તાપીના ડોલવાણામાં 2.5 ઇંચ, ડાંગ તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. અમદાવાદના ખોખરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા. મોડી રાત્રે 5 થી 6 યુવકો લાકડી લઈને આવ્યા અને રવિ નામના વ્યક્તિને ઢોર માર મારવા લાગ્યા. જ્યાં સુધી યુવક દમ ન તોડે ત્યાં સુધી યુવકને માર મારવામાં આવ્યો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે પ્લાસ્ટિક બોટલોને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે. કાચની બોટલોના પરિવહન માટે ઈ રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે. ભારતના નંબર 1 ફૂડ બ્રાન્ડ તરીકે અમૂલનો ફરી ધબધબો. બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 2025ના રિપોર્ટ મુજબ અમૂલ બ્રાન્ડ વાર્ષિક 24% વૃદ્ધિ દ્વારા 3.42 લાખ કરોડે પહોંચી. એક રિપોર્ટના દાવા પ્રમાણે એશિયા કપ 5 સપ્ટેમ્બરથી યુએમાં શરૂ થઈ શકે છે. ફાઇનલ 21 સપ્ટેમ્બરે રમાશે. ગ્રુપ સ્ટેજ અને ગ્રુપ સુપર 4 ફોર્મેટ હેઠળ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ 7 સપ્ટેમ્બરે રમાશે. વિશ્વના 25% અબજોપતિ માત્ર 10 શહેરોમાં જ વસે છે. આ ટોપ 10 શહેરોમાં અમેરિકા ટોચ પર. ભારતનું મુંબઈ આ યાદીમાં 6ઠ્ઠા ક્રમે. ભારતના 67 અબજોપતિ રહેવા માટે પસંદગીનું સ્થળ મુંબઈ પસંદ કરે છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર વેન લોકિંગ્સને શ્રદ્ધાંજલિ આપવા માટે બંને ટીમના ખેલાડીઓ હાથમાં કાળી પટ્ટી પહેરીને રમવા ઉતર્યા. ટીમ ઇન્ડિયાએ 3 બદલાવ કર્યા. સ્વિટ્ઝરલેન્ડના લુઝાનમાં ભારતીય પ્રતિનિધિમંડળે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધિકારીઓની મુલાકાત કરી. ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ સત્તાવાર રીતે રજૂ કર્યો. કોંગ્રેસના 2 દિગ્ગજો વચ્ચે સમાધાન. સિદ્ધારમૈયાએ કહ્યું, 5 વર્ષ સુધી હું જ સીએમ રહીશ. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પણ પ્રતિક્રિયા આપી કહ્યું, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હું પાર્ટીના નિર્ણયોનું પાલન કરીશ. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટની અવમાનના સાથે જોડાયેલા કેસમાં 6 મહિનાની જેલ. ગયા વર્ષે ઓગસ્ટમાં થયેલા બળવા પછી શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.